બહુ મોટી માત્રામાં જે રસોડું ચાલુ છે, બહુ મોટી માત્રામાં બેનો છે એ રીંગણાનું કટિંગ કરી રહ્યા છે. આ બાજુ ભાઈઓ રીંગણાનું કટિંગ કરી રહ્યા છે. એકદમ તમે જોઈ શકો છો લાઈવ રોટલી તૈયાર થઈ રહી છે. આવું તો કેટલાક વર્ષોથી હાલે તમારે? અરે ઝાઝા વર્ષ થઈ ગયા. આના માટે તમારો કોઈ આઈડિયો પ્લાનિંગ હોય કે અમારી ગ્રુપમાં અંદાજે 100 જણા બીજમાં સેવા કરવા આવી છે ને ભાઈ બીજમાં હાલીને આવી. ભાઈ બીજ ને આજથી જ છે કે બે દિવસ થશે? હજી કાલ થાળીઓ અહીંયા ટ્રેક્ટરની ટોલી રાખી છે. ટ્રેક્ટરની ટોલીની અંદર વ્યવસ્થિત રીતે થાળીઓ રાખી દેવાની. ડોમની અંદર કે જે સ્ટેજ છે કે જ્યાં ભજન જે કંઈ સંતવાણી થવાની છે ત્યાં પહોંચી ગઈ. તો મિત્રો બધાને જય સોનલમાં. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે 21 તારીખ અને સોનલમાંનો જે સરસ મજાનો મઢડા ધામની અંદર જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એનો આજે પહેલો દિવસ. અને પહેલા દિવસ નિમિત્તે સોનલ ધામ મઢડાની અંદર તમે જોઈ શકો છો કેટલી જનમેદની છે એ માના દર્શન કરવા માટે ઉમટી પડી છે. અને ખાસ મિત્રો આજે સોનલ ધામ મઢડાની અંદર 21 તારીખે કેટલી જનમેદની ઉમટી પડી છે. કેવો સરસ મજાનો રસોડાનો વ્યૂ છે, જમણવારની વ્યવસ્થા કેવી છે, કેટલા લોકો પ્રસાદ લે છે, રસોડું કેવી રીતના અત્યારે લાઈવ ચાલુ છે, બધી જ વસ્તુ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોશું. પણ અત્યારે હાલ પેલા સોનલમાના દર્શન આપણે બધા હારે મળી અને કરી લઈએ. તમે જોઈ શકો છો સોનલમાં દર્શન કરવા માટે પણ બહુ મોટી લાઈન છે. પેલા દર્શન કરીએ પછી ખાસ આગળ જે કંઈ જોવાનું છે બધું જોઈએ. તો મિત્રો આપણે અત્યારે મંદિરની અંદર સાનિધ્યમાં પહેલાં નીચે હતા. નીચે પણ એટલી બધી જનમેદની ઉમટી પડી છે અને આપણે ઉપર અત્યારે આવી ગયા. અને કાલે આપણે જોયું ત્યારે એટલી બધી ટ્રાફિક નહોતી, પણ હાલ અત્યારે અહીંયા તમે જોઈ શકો છો માનો આરતીનો પણ ટાઈમ હતો. આપણે આરતીમાં ન પહોંચી એકા થોડાક લેટ થયા. અને અત્યારે તમે જોઈ શકો છો માની આરતી થયા પછી પણ શ્રદ્ધાળુઓ છે કેટલી મોટી લાઈનમાં કેટલી મોટી માત્રામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. તો મિત્રો એમ કહેવાય કે સોનલમાંનો આજે 102મો જે જન્મદિવસ છે અને મઢડાની અંદર સોનલ બીજ ઉજવાતી હોય અને ત્યારે કહેવાય કે સૌથી મોટું રસોડું કહેવાય આપણા આજુબાજુના એરિયાનું સૌથી વિશાળ રસોડું દર વખતે સોનલધામ મઢડાની અંદર થતું હોય છે. અને અત્યારે રસોડાની અંદર આપણે આવી અને ઘણી બધી માત્રામાં લોકો છે એ સેવા કરી રહ્યા છે. ખાસ સવારના જે બીજ ઉજવવાની છે ત્યારે બહુ મોટી જનમેદની મઢડાની અંદર એકઠી થવાની છે. અને ત્યારે એના માટે જે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે અને એ પ્રસાદની વ્યવસ્થા રૂપે અહીંયા બહુ મોટી માત્રામાં જે રસોડું ચાલુ છે. તો તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો ઘણી બધી મોટી માત્રામાં છે શ્રદ્ધાળુઓ છે એ પોતપોતાની રીતે સવારે જે રસોડું કરવાનું છે એની તૈયારીમાં લાગી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો બહુ મોટી માત્રામાં બહેનો છે એ રીંગણાનું કટિંગ કરી રહ્યા છે. આ બાજુ ભાઈઓ રીંગણાનું કટિંગ કરી રહ્યા છે. અને રીંગણાની વાત કરીએ તો અહીંયા લગભગ બહુ મોટો ઢગલો રીંગણાનો પડ્યો છે કેમ કે શાક બનાવવાનું છે. અને પાછળ અહીંયા તમે જોઈ શકો છો બટેટા છે એ પણ તૈયાર કરી અને રાખી દીધા છે જેથી કરી અને સવારે શાક જે બનાવવાનું છે મોટી માત્રામાં એમાં કોઈ પણ જાતનો કંઈ અગવડતા ન પડે. અને બીજો પણ અહીંયા કાચો માલ છે એ બધું ઘણો બધો બટેટાને અહીંયા તમે જોઈ શકો છો. અને ઓલી બાજુ રીંગણા ઘણા બધા ભાઈઓ મળે છે તમે જોઈ શકો છો. અને ખાસ રોટલીની વાત કરીએ તો અહીંયા બેનો રોટલી કરે છે, ચાલો એ પણ બતાવી દઈએ. અને મિત્રો રોટલી અહીંયા તમે જોઈ શકો છો બેનો છે એ અત્યારે લાઈવ લોટ છે એ મહડાઈ રહ્યો છે મશીનની અંદર. કેમ કે મેં પહેલા જ વાત કરી કે મોટી સંખ્યામાં રસોડું છે એટલે અહીંયા તમે જોઈ શકો છો લોટના મોટા મોટા બાચકા ભર્યા. અને ખાસ અહીંયા બહુ મોટી માત્રામાં તેલના ડબ્બા પણ એકઠિત છે જેથી કરી અને રસોડાનો જે કાચો માલ છે વ્યવસ્થિત રીતે આખું રસોડાનું હેડલિંગ થઈ શકે. અને અહીંયા તમે જ્યાં નજર કરશો 1 2 3 4 5 6 7 એટલી તો આપણાથી ગણાય નહીં એટલી બહેનો છે. એકદમ તમે જોઈ શકો છો લાઈવ રોટલી તૈયાર થઈ રહી છે. અત્યારે પણ આનો યુઝ કરવામાં આવશે. અને ખાસ કાલે જે કંઈ આખા દિવસમાં રસોડું થશે એના માટે પણ અહીંયા આવી રીતના જ રોટલીની વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો અહીંયા લાઈવ એકદમ રોટલી કટિંગ થઈ રહી છે. અહીંયા લોટ બંધાય છે, અહીંયા લોટ છે, અહીંયા રોટલી તૈયાર થાય છે અને અહીંયાથી રોટલી કટિંગ થઈ અને ડાયરેક્ટ જે જમણવાર વિભાગ છે ત્યાં પહોંચી જાય છે. તો મિત્રો અહીંયા સોનલધામ મઢડાની અંદર સોનલ બીજનો સરસ મજાનો જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તે નિમિત્તે આપણે અત્યારે હાલ રસોડાની અંદર છે, રસોડા વિભાગની અંદર છે. ત્યાં લગભગ
500 કે 600ની સંખ્યામાં માણસો છે એ કામ કરી રહ્યા છે, સેવકો કામ કરી રહ્યા છે. એમાંથી અમુક સ્વયંસેવકો ભાઈઓ છે જે આપણી સાથે જોડાયા છે અને એ ભાઈઓ પાસેથી આપણે થોડીક માહિતી લઈએ આ રસોડા વિશે. કેમ કે આપણે તો અત્યારે જ આવ્યા, સવારનું કેવી રીતના રસોડાનું કાર્ય ચાલે છે, એ લોકો કેટલું કામ કરે છે, કેટલો માલ એ લોકોએ બનાવ્યો છે, એ આપણને કોઈ આઈડિયો નથી. તો અહીંયા આપણે સાથે બધા ભાઈઓ જોડાણા છે. બધાને જય સોનલમાં. કેમ છો? મજામાં? કેવું શું નામ તમારું? મારું નામ રામભાઈ, ગામ માંડોદરા. અમે અહીંયા સવારના આવ્યા સેવા કરવા. સવારના જો જમણવાર ચાલુ છે, સવારે 11 સાડા 10 11 વાગ્યાનું ચાલુ થઈ ગયું હતું. એ હજી અત્યારે 6 જેવું થયું. હજી કાલ આખો દી ને આજ આખો દી, 2 દી તો અખંડ હાલવા અને પુષ્કળ છે જમણવારમાં. માંડોદરાથી તમે અથવા ગ્રુપ આવ્યું છે બરાબર? આખો ગ્રુપ 20 જણાનું ગ્રુપ. 20 જણાનું ગ્રુપ છે. એટલે સવારથી તમે અહીંયા છો? સવારના અખંડ. હજી સવારના રોકાવાના છો? કાલે આખો આ દિવસ જમણવાર ચાલુ હતા હજી રોકાવાનું. કાલે સાંજે હજી કાલ પાછા આવશું. આવું તો કેટલાક વર્ષોથી હાલે તમારે? અરે ઝાઝા વર્ષો થઈ ગયા. આના માટે તમારો કોઈ આઈડિયો પ્લાનિંગ હોય કે આમ ભાવ થાય આપણને? ના, આપણે ભાવથી એમને સેવા કરતા. આવતી આપણે કે અમે એટલા માણસો મોકલજો કામ કરવા સેવા. આને બહારના ઘણાય માણસો, અમારા ગામના એક નહીં, બહારના ઘણા. અને અહીંયા અમે એવું પણ સાંભળ્યું છે અહીંયા કે અહીંયા સેવા કરવા માટે થઈને વારા નથી આવતા. નથી આવતા. તો ખરેખર રામભાઈ ને, રામભાઈએ સરસ વાત કરી કે સોનલમાના સાનિધ્યની અંદર આવો સરસ મજાનો પ્રસંગ ઉજવાતો હોય તો ત્યાં સેવા કરવા માટે પણ વારા નથી આવતા. અને જો કાલ તો બહુ ટફ પબ્લિક હોય છે. આટણ દા તો કાંઈ નથી. કાલ આજે તો તો પગ મૂકવાની જગ્યા નથી. કાલે મેન બીચ છે તો એ નિમિત્તે રસોડાનું પણ જો આ લોકો સરસ મજાની સેવા કરે છે. તો ખરેખર ભાઈ ધન્યવાદ કહેવાય કે અત્યારે કોઈ પાસે 1 મિનિટનો ટાઈમ નથી. ધકતી ડાલું ને ઓલી હારું ટ્રેક્ટર ભરવાનું ધગી કોઈ પાસે ટાઈમ નથી તો એ પણ બધી માની દયા એમ કહેવાય કે આપણાથી આ ન થાય. હા, આપણાથી કાંઈ ના થાય. બધાય કરે તો થાય. 2 જણ આપણે કરીએ તો શું થાય? એક હારે દઈએ સપોર્ટ. અહીંયા કાંઈ કેવડું માણસ આવે કે ને ખબર. એ જ વાત છે. દર વખતે પગ મૂકવાની જગ્યા નહીં હોય. તો ભાઈ આપણે અત્યારે સોનલધામ મઢડાની અંદર જે સરસ મજાનો માનો તહેવાર છે એ ઉજવાઈ રહ્યો છે. અત્યારે આપણે હાલ રસોડા વિભાગની અંદર છે અને અત્યારે અહીંયા તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો ઘણા બધા ભાઈઓ છે અને ઘણા બધા વડીલો છે. એ લગભગ સવારની આવી જ રીતના સેવા કરી રહ્યા છે. તો અત્યારે હાલ ફિલહાલ જે કંઈ રીંગણા ને એવું બધું સુધારી રહ્યા છે. તો અહીંયા સેવા કરવા માટે અલગ અલગ ગામથી બધા લોકો આવે છે. પણ અહીંયા ઘણા બધા ભાઈઓ છે, એની પાસેથી આપણે થોડું ઘણું પૂછીએ કે એ લોકો ક્યાંથી આવે છે, કેટલા ટાઈમથી સેવા કરે છે અને અહીંયા આવવા માટે એ લોકોએ કેટલી મહેનત કરી છે. કેમ છો ભાઈ? મજામાં? મજા હો ભાઈ. જય સોનલમાં. જય સોનલમાં. કેવું કામ ભાઈ આપણું? અમરેલી. કેટલા ટાઈમથી સેવા કરો? અમે 3-4 વર્ષથી અને 5 વર્ષથી હાલીને આવી છીએ બીજમાં, ઓહો, ભાઈ બીજને દિવસે. હા, એટલે આમ આપણું ગ્રુપમાં કેટલા જણા છે અંદાજે? અમારી ગ્રુપમાં અંદાજે 100 જણા. 100 જણા. અમરેલી આઈમા ગ્રુપ. હાલવાવાળા. અમરેલીનું આઈમા કરીને ગ્રુપ છે આપણું. અને એ બધા લોકો તમે દર વર્ષે હાલીને માના સાનિધ્યમાં બીજ નિમિત્તે આવો છો, બરાબર ને? બીજમાં સેવા કરવા આવી છે ને ભાઈ બીજમાં હાલીને આવી. ભાઈ બીજને દિવસે હાલીને ભાઈ બીજને દિવસે આવો. હાલીને ભાઈ બીજને બીજમાં સેવા કર. દર બીજમાં આવી જ જવાનું. દર બીજમાં આવી જ જવાનું. તો ખરેખર ભાઈએ શું તમારું નામ? ધર્મરાજભાઈએ સરસ મજાની વાત કરી કે અમરેલીનું અમારું ગ્રુપ છે અને 100 જણા. અત્યારે આપણને ખબર છે કે અત્યારના ટાઈમ પ્રમાણે કોઈ પાસે 1 મિનિટનો પણ ટાઈમ નથી. એ છતાં પણ માના સાનિધ્યની અંદર એક ગામમાંથી 100 વ્યક્તિ સેવા કરવા માટે આવે તો ખરેખર સારી વાત કહેવાય. ને ખાસ તો ભાઈ એ 100 લોકો આવ્યા છે પોતે એ ભાગ્યશાળી કહેવાય. કેમ કે આવા સાનિધ્યની અંદર સેવા કરવી ને એ પણ એક ભાગ્યની વાત છે. ભાગ્યશાળી હોય ને તો જ સેવાનો મોકો મળે. તો આ બધા જ આપણા ગ્રુપ માટે એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. બધાને જય સોનલમાં. બોલો સોનલ માત કી જય. વાહ ભાઈ. તો મિત્રો, મેં તમને જેમ વાત કરી કે અત્યારે જમણવાર વિભાગ છે ત્યાં જે માલ છે, ગુંદી ગાંઠિયા અને બધો પ્રસાદ છે એને પૂરો પાડવા માટે પણ અલગ પ્રકારના બધા ગ્રુપ ગોઠવેલા છે કે જેથી કરી અને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય એના માટે અહીંયા આપણે એક ટ્રેક્ટરની અંદર ટ્રોલી છે, ટ્રોલીની અંદર ગુંદી અને ગાંઠિયાની સપ્લાય છે. અને આપણી સાથે અહીંયા જે કંઈ સ્વયંસેવકો ભાઈઓ છે એ જોડાણા છે. એ લોકો ક્યાંથી આવે છે, એ લોકો કેટલા ટાઈમથી સેવા કરે છે અને કેવી રીતના આખા દિવસનો બધો માહોલ છે એની પાસેથી જાણીએ. કેમ છો? મજામાં બાબા? જય સોનલમાં. જય સોનલમાં. શું તમારું નામ? રણમલભાઈ, ગામ બામણાસા.
હમણાં છે કેટલાક લોકો આવ્યા છે આપણા ગ્રુપમાં? અમે ત્યાંથી આવ્યા 15 જણા. ઓહો, 15. અને કાલ આજથી જ છે કે બે ત્રણ નહીં, બે દી થયા છે એમ. 2 દિવસ થશે, હજી કાલ આખો દિવસ રહેવાના? હજી કાલે રહેવાના. તમારી પાસે કેવો વિભાગ છે? જમણવાર વિભાગ. માલ સપ્લાય ટ્રેક્ટર. માલ સામાન સપ્લાય કરે. ટ્રેક્ટર થી બધું સપ્લાય ટ્રેક્ટરથી સપ્લાય કરવાનું. વાહ ભાઈ, 4 ટ્રેક્ટર અલગ છે હાલે. તો ખરેખર સરસ કહેવાય કે અત્યારે મેં ઘણા બધી લોકોના ઇન્ટરવ્યૂ લીધા છે, બધાએ એવું કીધું કે અહીંયા સેવા કરવામાં વારો પણ નથી આવતો ક્યારેક. નહીં, હજી અમારે ટ્રેક્ટર પડ્યા. તો ખરેખર સારી વાત કહેવાય કે આવા સરસ મજાના માના સાનિધ્યમાં ધર્મના કાર્ય થતા હોય અને ત્યાં સેવા કરવાનો મોકો મળે તો ઈ ફાયદો છે પણ ને. આપણા માટે એક સારી વાત કહેવાય. જય સોનલમાં. જય સોનલ. તો મિત્રો હાલ આપણે અત્યારે સોનલમાના સાનિધ્યની અંદર સરસ મજાનો જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અત્યારે આપણે રસોડા વિભાગની મુલાકાત કરી અને રસોડા વિભાગની મુલાકાત કરી અને હાલ આપણે અત્યારે જમણવાર વિભાગ છે ત્યાં પહોંચી ગયા છે અને પહોંચીને પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે પ્રસાદીમાં શું શું છે. તો આપણે જેમ આગળ જોયું કે સરસ મજાના ગાંઠિયા તાજે તાજી ગુંદી, એ તો આપણે જોયું કે 2-3 દિવસથી બધી વસ્તુ તૈયાર બનતી હતી. સરસ મજાનું રીંગણા બટેટાનું શાક અને સરસ મજાની ગરમા ગરમ રોટલી અને કઢી ખીચડી. તો સરસ મજાની સેવા જો અહીંયા બધા લોકો કરી રહ્યા છે અને જમવામાં સરસ મજાનો પ્રસાદ પણ છે કે જે અવિરત આજે સવારથી લઈ અને સાંજ સુધી અને કાલે સવારથી લઈ અને સાંજ સુધી કહેવાય કે 24 કલાક સુધી અવિરત પ્રસાદી માની છે. એ બધા શ્રદ્ધાળુઓની અંદર પ્રસાદી કરવામાં આવશે અને ઘણા બધા લોકો સેવા પણ કરી રહ્યા છે. અને ખાસ તમે બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો ઘણા બધી લોકો પ્રસાદી પણ લઈ રહ્યા છે. અને આજ હજી એટલું બધું કંઈ ખાસ ટ્રાફિક ન હોય કેમ કે મેઇન બીચ છે એ કાલે છે. તો તમે જોઈ શકો છો અહીં પણ ઘણી બધી મોટી માત્રામાં બહેનો છે પ્રસાદી લઈ રહ્યા છે. અને ખાસ મિત્રો જે ડોમ છે એની પણ આપણે થોડીક વારની અંદર મુલાકાત કરશું. અને ખરેખર તમારા માટે એટલી સરસ મજાની મહેનત કરતા હોય તો એક વખત કોમેન્ટમાં બધાય જય સોનલમાં લખી નાખજો. તો મિત્રો માને તમે જોયું હોય તો ઘણી બધી વખત સોનલમાં એવું કહેતા હતા કે મને ચોખ્ખાઈ બહુ ગમે, બધી વસ્તુ મને ચોખ્ખી હોય છે. તમે મઢડાની અંદર આવો તો તમને ખબર પડશે કે સોનલમાનું મંદિર અને માનું સાનિધ્ય છે એકદમ ચોખ્ખું છે, એકદમ રણિયામણું છે. ત્યારે અહીંયા પ્રસાદ વિભાગની અંદર આપણે જોયું બધું, ત્યાં પણ એકદમ બધી જ વસ્તુ ચોખ્ખી છે. અને હાલ તમે અહીંયા જોઈ શકો છો જે લોકોએ પ્રસાદી લઈ લીધી છે, પ્રસાદી લઈ અને જે કંઈ થાળીઓ છે પ્લાસ્ટિકની થાળીઓ અહીંયા એક ટ્રેક્ટરની ટોલી રાખી છે. ટ્રેક્ટરની ટોલીની અંદર વ્યવસ્થિત રીતે થાળીઓ રાખી દેવાની અને જ્યારે ટ્રેક્ટરની ટોલી ભરાઈ જાય એટલે એની જે તે જગ્યાએ મોકલી દેવાની. એટલે કોઈ પણ પ્રકારની અગવડતા કે કોઈ પણ પ્રકારનો કચરો ન થાય. તો ખરેખર સોનલધામ મઢડાની અંદર આ એક વ્યવસ્થા છે, ખરેખર એ મને બહુ ગમે. તમને કેવી ગમે એ કોમેન્ટમાં કહેજો. તો મિત્રો આજે 21 તારીખ અને 21 ને 22 2 દિવસ કહેવાય કે માનો જન્મોત્સવ ઉજવવાનો છે. ત્યારે હાલ તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈને ખબર જ પડી ગઈ હશે કે આપણે અત્યારે ડોમની અંદર કે જે સ્ટેજ છે કે જ્યાં ભજન ને જે કંઈ સંતવાણી થવાની છે ત્યાં પહોંચી ગયા છે. અને ખાસ અહીંયા આવવાનું કારણ એ છે મિત્રો કે અહીંયા જે કંઈ લાઇટિંગ લગાડી હતી એ લાઇટિંગનો વ્યૂ હું તમને હજી સુધી બતાવી નથી શક્યો, પણ અત્યારે તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જુઓ સરસ મજાનું જે ડોમ છે એકદમ તૈયાર થઈ ગયું છે અને લાઇટો બાઇટો બધું લગાવી ગયું છે. ને આગળ જે સ્ટેજ છે એ પણ ચાલો આપણે ત્યાં નજર મારી લઈએ. બને અને સ્ટેજની અંદર ખાસ વાત શું છે મિત્રો કે હાઈએસ્ટ ઉપર તમે જોઈ શકો સરસ મજાની સોનલમાની જે એક મૂર્તિ દર્શાવી છે એ પણ અલગ રીતે ઉપસાવીને દર્શાવી છે.